ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના ઓર્ગેનિક પ્રેક્ટિકલ સેશનની અંદર ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં આપણે પ્રેક્ટિકલ નંબર 8 તમારો જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો તમારા પ્રેક્ટિકલ જે છે એનો એમ છે આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરવું. તો પ્રેક્ટિકલ નંબર 8 તમારો જે છે આજે આપણે સ્ટાર્ટ કરીએ. તો આજનો તમારો કમ્પાઉન્ડ જોઈ લો. તો આજનો આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોઈએ તો આપણો આજનો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તમે જોઈ શકો છો વોચ ગ્લાસની અંદર, બરાબર. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી ટેસ્ટ આપણે ચેક કરશું, સેકન્ડ જે છે એ લેસાઇન ટેસ્ટ ચેક કરશું અને થર્ડ એના પછી આપણે ક્રિયાશીલ સમૂહ અને છેલ્લે આપણે પદાર્થની નિર્ણાયક ટેસ્ટ જોઈશું. તો આજનો પદાર્થ તમે જોઈ શકો છો જેની અંદર આપણે પ્રાઇમરી ટેસ્ટ ચેક કરીએ. ફર્સ્ટ ટેસ્ટ જે છે એ સ્થિતિ. તો સ્થિતિ તો કે ઘન છે કે પ્રવાહી, તો તમે વોચ ગ્લાસની અંદર પદાર્થ ઘન સ્વરૂપની અંદર જોઈ શકો છો. એટલે આપેલ પદાર્થ જે છે એ કેવો છે તો કે સોલિડ ફોર્મની અંદર છે. જ્યારે પદાર્થ સોલિડ ફોર્મમાં હોય ત્યારે કેટલાક એસિડ, ફિનોલ, એમાઇન, કાર્બોહાઈડ્રેટ, એમાઇડ, એનિલાઇડ આ બધા જે છે એ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોઈ શકે છે, બરાબર. એના પછી આપણે રંગની વાત કરીએ તો તમે વોચ ગ્લાસની અંદર પદાર્થનો રંગ જોઈ શકો છો, સફેદ કલરનો છે. તો પદાર્થ સફેદ રંગનો હોય ત્યારે પદાર્થની અંદર કયા કયા પદાર્થ હોઈ શકે તો કે કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે, એમાઇડ હોઈ શકે, કાર્બોહાઈડ્રેટ હોઈ શકે, સલ્ફાનિલિક એસિડ, એનિલાઇડ, યુરિયા, થાયોયુરિયા આ બધા પદાર્થ જે છે એ હોઈ શકે. તો આપણે રંગ ઉપરથી એવું અનુમાન લગાવી શકીએ કે એની અંદર જે એસિડ, એમાઇડ, એનિલાઇડ, કાર્બોહાઈડ્રેટ, યુરિયા, થાયોયુરિયા આ બધા કમ્પાઉન્ડ હોઈ શકે. તો આપણે સ્થિતિ અને રંગ લખી લીધો, બરાબર. એના પછી જોઈએ આપણે વાસ. તો આજનો કમ્પાઉન્ડ જે છે એની હું આ વાસ લઉં છું. તો મને કોઈ પણ જાતની વાસ અત્યારે હું સ્પેસિફાઈ કરીને કહી શકતી નથી કે આની અંદર કેવી વાસ આવે છે. એટલે વાસની અંદર આપણે જે છે એમાં અત્યારે આપણે એની ટેસ્ટ જે છે થોડી વાર માટે એને સ્કીપ કરી દઈએ, કેમ કે વાસ જે કમ્પાઉન્ડની છે એ મને લાઈફબોય સાબુ જેવી લાગતી નથી, ડામરની ગોળી જેવી લાગતી નથી, કડવી બદામ જેવી નથી, માછલીના તેલ જેવી નથી, મરેલા ઉંદર જેવી નથી, મીઠી વાસ નથી, પાકેલા ફળ જેવી વાસ નથી, તીવ્ર ખાટી વાસ નથી. આવી કોઈ પણ જાતની વાસ હું આની અંદર કહી શકતી નથી. તો એના પછીની આપણે ટેસ્ટ કરીએ પોર્સેલિન પીસ ઉપર ગરમ કરતા. તો આપણે પોર્સેલિન પીસને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ગરમ કરશું. તો આ તમે જોઈ શકો છો પોર્સેલિન પીસ, એને થોડી વાર માટે આપણે ગરમ કરી લઈશું. ગરમ કરી અને પછી એની અંદર આપણે પદાર્થ એડ કરી અને જોઈશું કે પદાર્થ એરોમેટિક છે કે એલિફેટિક. તમને ઓલરેડી ટેસ્ટની ખબર છે કે પોર્સેલિન પીસ ઉપર જો ધુમાડાવાળી જ્યોતથી પદાર્થ સળગે તો એરોમેટિક હોઈ શકે અને ધુમાડા વગરની જ્યોતથી સળગે તો પદાર્થ કેવો તો કે એલિફેટિક હોઈ શકે. તો હું અહીંયા પોર્સેલિન પીસ ઉપર પદાર્થ ગરમ કરું છું. તમે જોઈ શકો છો કે પદાર્થ એકદમ કેવી સ્મૂથ, બરાબર સ્મૂથ ફ્લેમ જે છે એનાથી પદાર્થ સળગે છે, પરંતુ કોઈ પણ જાતનું કાળા ધુમાડા જોવા મળતા નથી. તમે જોઈ શકો છો કોઈ પણ કાળા રંગના ધુમાડા જોવા મળે છે તો કે ના, જોવા મળતા નથી. તમે ઓલરેડી ટેસ્ટ જોઈ શકો છો કે પદાર્થ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગતો નથી, એટલે પદાર્થ એરોમેટિક હશે નહીં. આજનો તમને જે વોચ ગ્લાસમાં કમ્પાઉન્ડ આપેલો છે એ એરોમેટિક પદાર્થ નથી. એટલે આપણને એક વસ્તુ ખ્યાલ આવી કે પદાર્થ એરોમેટિક નથી એટલે એલિફેટિક હશે, બરાબર. ધુમાડાવાળી જ્યોતથી સળગતો નથી એટલે પદાર્થ કેવો હશે તો કે એલિફેટિક હશે. એની અંદર કોઈ પણ જાતની બેન્ઝીન રિંગ જોવા મળશે નહીં. એના પછીની આપણે ટેસ્ટ કરીએ કોપર ફોઇલવાળી બાયસ્ટાઇન કસોટી. તો બાયસ્ટાઇન કસોટીની અંદર આપણે શું કરશું તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોપર ફોઇલ જે છે એને ગરમ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં જ્યારે ગરમ કરી ત્યારે કોપર ફોઇલ ગ્રીન કલરની ફ્લેમ આપતું હતું. હવે તમે જોઈ શકો છો કે કોપર ફોઇલ એકદમ ગરમ થઈ ગઈ એટલે લીલા રંગની હવે જ્યોત આમાં તમને દેખાય છે તો કે ના, નથી દેખાતી, બરાબર. કોપર ફોઇલ આપણે વ્યવસ્થિત ગરમ કરી લીધી. એની અંદર આપણે પદાર્થ લેશું અને પદાર્થને કોપર ફોઇલની અંદર ગરમ કરશું. તો તમે જોઈ શકો છો પદાર્થ ગ્રીન કલરની ફ્લેમથી સળગે છે. અત્યારે તમને ફ્લેમ ગ્રીન કલરની જોવા મળતી હશે, એટલે કે પદાર્થ આપણો જે છે એ લીલા રંગની જ્યોતથી સળગે છે. આપણો પદાર્થ જે છે એલિફેટિક છે એ ખ્યાલ આવ્યો. ફરી વખત તમને ટેસ્ટ બતાવું કે બાયસ્ટાઇન ટેસ્ટની અંદર કોપર ફોઇલ ઉપર તમારો પદાર્થ જે છે લીલા રંગની જ્યોતથી સળગે છે એટલે પદાર્થની અંદર હેલોજનયુક્ત સંયોજનો હાજર હશે, અથવા તો હેલોજનયુક્ત સંયોજનો હાજર હશે, અથવા તો યુરિયા અને થાયોયુરિયા જે છે
એ હોઈ શકે। આ બંને કમ્પાઉન્ડ જે છે યુરિયા અને થાયોયુરિયા એ કેવા છે? અપવાદ છે। એની અંદર હેલોજન સમૂહ નથી, પરંતુ છતાં એ બંને પદાર્થ જે છે એ ગ્રીન કલરની ફ્લેમથી બાયસ્ટાઇન એટલે કે કોપર ફોઇલ ઉપર, તાંબાની પતરી ઉપર પદાર્થ તમારો લીલા રંગની જ્યોતથી સળગે છે। એટલે કે પદાર્થની અંદર કાં તો હેલોજનયુક્ત સંયોજનો હાજર હશે, અને જો હેલોજનયુક્ત સંયોજનો હાજર નહીં હોય તો એની અંદર યુરિયા અથવા થાયોયુરિયા તમારો કમ્પાઉન્ડ હોઈ શકે। આપણે એટલું અનુમાન લગાવી શકીએ। એટલે આપણને બે ટેસ્ટ ખબર પડી કે એક તો એરોમેટિક નથી, અને બીજી આપણને એ ખબર પડી કે પદાર્થ જે છે એ લીલા રંગની જ્યોતથી સળગે છે। બરાબર। એના પછીની આપણે ટેસ્ટ ચેક કરીએ, 6થા નંબરની ટેસ્ટ, તો કે શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરતા। તો આપણે જોઈએ કે શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરતા કઈ રીતની રિએક્શન જોવા મળે છે। તો આપણે એના માટે એક ટેસ્ટ ટ્યુબ તમે જોઈ શકો છો કે મેં એક ટેસ્ટ ટ્યુબ લીધી છે, કેવી છે? એકદમ ડ્રાય છે, છતાં પણ હું એક વખત એને ડ્રાય કરી લઈશ। બરાબર। આ ટેસ્ટ ટ્યુબ આપણી કેવી છે? ડ્રાય છે। હવે આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને લઈ અને ગરમ કરશું। તો આ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એની અંદર આપણો કાર્બનિક પદાર્થ, એટલે કે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ ગરમ કરતા આપણે આ ડ્રાય ટેસ્ટની અંદર આપણે પદાર્થને ગરમ કરીએ, જોઈએ શું જોવા મળે છે? તો કે પદાર્થ તમે જોઈ શકો છો કે કેવો થઈ ગયો? પીગળી ગયો। જો લિક્વિડ ફોર્મની અંદર તમારો પદાર્થ પીગળે છે, એટલે પદાર્થને ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર ગરમ કરતા પદાર્થ પીગળે છે। એટલે શું હોઈ શકે? તો કે એસિડ હોઈ શકે, અથવા તો થેલિક એસિડ હોઈ શકે, એવું કંઈક હોઈ શકે। બરાબર। ઉદ્ધવપતન થાય છે, આવું કંઈક તમને અનુમાન જોવા મળે છે। એ સિવાય તો કે એમોનિયાની વાસ આવે છે, એ આપણે ચેક કરીએ। તો ફરી વખત આપણે એક વખત ગરમ કરશું અને લાલ લિટમસ પૂરું બને છે કે નહીં એ ચેક કરીએ। તો ફરી વખત આપણે આ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ લઈ લઈએ। બરાબર। આ કાર્બનિક પદાર્થ આપણો, અને ગરમ કરતા એમોનિયાની વાસ જો આવશે તો લાલ લિટમસ, આ તમે જોઈ શકો છો, લાલ લિટમસ કેવું થઈ જશે? પૂરું થઈ જશે। તો આપણે ચેક કરી જોઈએ કે લાલ લિટમસ પૂરું થાય છે। જુઓ, તમે જોઈ શકો છો મેં લિટમસ પેપરને અંદર અડાડેલું નથી, ફક્ત ઉપર જે ગેસ નીકળે છે એની અંદર રાખેલું છે। જે ગેસ નીકળે છે એમાં આપણે ચેક કરવાનું છે કે લાલ લિટમસ પૂરું થાય છે। તો તમે જોઈ શકો છો કે આ લાલ લિટમસ છે એ આખું કેવું થઈ ગયું? ભૂરા રંગનું થઈ ગયું। એટલે એવું કહે છે કે એમોનિયા વાયુની વાસ આવે છે, એટલે એમાઇડ સંયોજન હોઈ શકે, અને એમાઇડ સંયોજન ન હોય તો તમે બુકની અંદર જોઈ શકો છો યુરિયા, થાયોયુરિયા અને બેન્ઝામાઇડ કમ્પાઉન્ડ તમારો હોઈ શકે। બરાબર। એટલે તમને એટલો આઈડિયા આવી ગયો કે એરોમેટિક નથી, સાથે તમે બાયસ્ટાઇન કસોટીની અંદર શું જોવા મળે છે? ગ્રીન કલરની ફ્લેમ જોવા મળે છે। એ સિવાય એમોનિયાની વાસ આવે છે। લાલ લિટમસ કેવું થઈ ગયું? ભૂરા રંગનું થઈ ગયું। આ તમે લાલ લિટમસ જોઈ શકો છો કે લાલ લિટમસ કેવું થઈ ગયું? ભૂરું રંગનું થઈ ગયું। એટલે કે લાલ લિટમસ ભૂરું થયું એટલે એમોનિયા વાયુની વાસ આવે છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે। એટલે એની અંદર રહેલા યુરિયા, થાયોયુરિયા, એમાઇડ સંયોજન અને બેન્ઝામાઇડ જે છે આ કમ્પાઉન્ડ તમારા હોઈ શકે। હવે આપણે એના પછીની ટેસ્ટ ચેક કરીએ કે પાણીમાં દ્રાવ્ય છે અને લિટમસ પ્રત્યે કેવું છે। બરાબર। પાણીમાં દ્રાવ્ય છે અને લિટમસ પ્રત્યે શું અસર બતાવે છે? તો આપણે લાલ લિટમસ અને ભૂરું લિટમસ બંનેને ચેક કરશું દ્રાવ્યતા ટેસ્ટની અંદર। તો ફર્સ્ટ આપણે શું કરશું? તો કે એક ટેસ્ટ ટ્યુબ લઈશું, એમાં આપણો કાર્બનિક પદાર્થ, તો આ ટેસ્ટ ટ્યુબ તમે જોઈ શકો છો ડ્રાય ખાલી ટેસ્ટ ટ્યુબ છે, જેની અંદર આપણો પદાર્થ લઈશ। પદાર્થ પ્લસ એની અંદર આપણે શું કરશું? તો કે ડિસ્ટિલ વોટર, પદાર્થની અંદર પાણી એડ કરતા પદાર્થ દ્રાવ્ય થઈ જાય છે। દ્રાવ્યતા ટેસ્ટ આપણે ચેક કરવાની છે। પાણીની અંદર પદાર્થ દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, અને લિટમસ પ્રત્યે શું અસર બતાવે છે એ ચેક કરીએ। હું અત્યારે પદાર્થને વ્યવસ્થિત હલાવી જોઉં, જેથી આપણને વધારે આઈડિયા આવે।
તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થ જે છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે. મોટાભાગનો પદાર્થ જે છે એ પાણીમાં કેવો થઈ ગયો? દ્રાવ્ય થઈ ગયો. હવે આપણે લિટમસ પ્રત્યે એની અસર જોઈએ. તમે એવું લાગે તો આપણે થોડો પદાર્થ વધારે એડ કરીએ કે જેથી તમને વધારે આઈડિયા આવે કે પદાર્થ સંપૂર્ણ દ્રાવ્ય છે, અપૂર્ણ દ્રાવ્ય છે કે ગરમ કરતા દ્રાવ્ય થાય છે. બરાબર, એટલે પદાર્થ આપણો જે છે ક્રિસ્ટલ સ્વરૂપમાં જ છે. એટલે થોડોક પદાર્થને આપણે હલાવશું, એક વખત ઉપર નીચે કરશું એટલે આપણો પદાર્થ કેવો થઈ જશે? સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો પદાર્થ જે છે પાણીની અંદર કેવો થઈ ગયો? દ્રાવ્ય થઈ ગયો. ટેસ્ટ ટ્યુબની અંદર તમે ચેક કરો છો તો પદાર્થ કેવો છે? સંપૂર્ણ દ્રાવ્ય છે. બરાબર, તમે જોઈ શકો છો પદાર્થ પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય છે. લિટમસ પ્રત્યે આપણે ચેક કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ભૂરું લિટમસથી ચેક કરશું. તો આ કેવું છે? ભૂરું લિટમસને હું ટેસ્ટ ટ્યુબની અંદરના દ્રાવણની અંદર બોળું છું, જેથી જોઈ શકો છો ભૂરું લિટમસ એની ઉપર કોઈ અસર જોવા મળતી નથી. ભૂરું લિટમસ કેવું છે? તો કે ભૂરું છે. એ સિવાય આપણે રેડ લિટમસથી ચેક કરીએ તો આ કેવું છે? રેડ લિટમસ છે. એને હું ટેસ્ટ ટ્યુબની અંદર રહેલા દ્રાવણની અંદર બોળીશ. બરાબર, તમે જોઈ શકો છો કે જ્યારે મેં પદાર્થ જે છે ઠંડા પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે, લાલ લિટમસ અને ભૂરા લિટમસ ઉપર કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી. તો ક્યારે એવું થાય કે એસિડ હોય તો ભૂરું લિટમસ લાલ બનાવે અને બેઝ હોય તો લાલ લિટમસ ભૂરું બનાવે, પરંતુ અહીંયા કોઈ પણ જાતની અસર જોવા મળતી નથી. તમે બંને લિટમસ જોઈ શકો છો કે ભૂરું લિટમસ ભૂરું છે અને લાલ લિટમસ લાલ છે. બરાબર, એટલે એના ઉપર કોઈ પણ જાતની અસર જોવા મળી નથી. એટલે પદાર્થ પાણી ઠંડા પાણીમાં દ્રાવ્ય છે એવું આપણે કહી શકીએ, પરંતુ લિટમસ પ્રત્યે અસરહીન છે. એટલે કયા પદાર્થ હોઈ શકે? તો કે આલ્કોહોલ, કીટોન, એમાઇડ અને યુરિયા જે છે એ પદાર્થ હાજર હોઈ શકે. તો આપણે અહીંયા દ્રાવ્યતા ટેસ્ટની અંદર આપણે એટલું કન્ફર્મ કર્યું કે પદાર્થ જે છે કેવો છે? લિટમસ પ્રત્યે અસરહીન છે અને પાણીની અંદર કેવું છે? દ્રાવ્ય છે. એના પછીની આપણે ટેસ્ટ જોઈએ તો પદાર્થ વત્તા સોડિયમ, પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવો. તો પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલી ટેસ્ટ કરશું સોડિયમ બાયકાર્બોનેટ વાળી. તો સોડિયમ બાયકાર્બોનેટનું ઘન લઈ આવેલી છું, જેનું સંતૃપ્ત દ્રાવણ જે છે એ ડિસ્ટિલ વોટરમાં બનાવેલું રાખ્યું. શેના માટે? તો કે એસિડિક પદાર્થ છે કે નહીં એની ટેસ્ટ કરવા માટે થઈ અને સંતૃપ્ત જે છે એ સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ જે છે એ હું બનાવેલું તૈયાર રાખું છું. હવે આપણે શું કરશું? તો કે એક ટેસ્ટ ટ્યુબ લઈશું જેની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ, એટલે કે પદાર્થ પાણીની અંદર તો દ્રાવ્ય છે એટલે બધા જ પદાર્થ આપણો પદાર્થ જે છે એ HCl બાયકાર્બોનેટની અંદર તો દ્રાવ્ય થઈ જ જશે, પરંતુ આપણે ચેક કરીએ કે રિફોર્મ શેની અંદર થાય છે. તો પદાર્થ લીધો, એની અંદર આપણે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એડ કરીએ. તમે જોઈ શકો છો સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એડ કરતા આપણે જોઈએ પદાર્થ દ્રાવ્ય થાય છે કે નથી થતું. આપણે થોડુંક વ્યવસ્થિત એને હલાવીએ. એવું લાગે તો સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ પણ થોડુંક વધારે એડ કરીએ, જેથી આપણે વધારે કહી શકીએ કે પદાર્થ દ્રાવ્ય છે કે નથી. બરાબર, આપણે જેટલો પદાર્થ લીધો તો એની કમ્પેરમાં પદાર્થ અંદર
થોડો દ્રાવ્ય થયો તો આપણે એવું ચેક કરીએ કે પદાર્થ થોડોક દ્રાવ્ય થાય છે તો અંદર રિફોર્મ થાય છે કે નથી થતું. તો એના માટે આપણે HCl એડ કરશું આની અંદર. જો પદાર્થ ફરી વખત રિફોર્મ થઈ જશે એનો મિનિંગ એવો થશે કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે? એસિડિક. તો આ HCl ટેબલ રિએજન્ટ તમારી સેકન્ડ નંબરની બોટલ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ સોડિયમ બાયકાર્બોનેટ પદાર્થ વત્તા સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એની અંદર આપણે એડ કરશું HCl. તમે જોઈ શકો છો કે ફક્ત ઉભરા આવે છે, બરાબર. ફરી વખત HCl આપણે એડ કરીએ, કદાચ રિફોર્મ થાય તો કે નહીં, ફક્ત CO2 ના ઉભરા આવે છે અને એ પણ કેવા એકદમ જલ્દીથી ઉભરા આવે છે, પરંતુ પદાર્થ ફરી વખત રિફોર્મ થતો જોવા મળતો નથી. તમે ટેસ્ટ ટ્યુબની અંદર જોઈ શકો છો કે પદાર્થ જેટલો દ્રાવ્ય થયો એટલો આની અંદર એમનેમ છે, ફરી વખત કોઈ પદાર્થ રિફોર્મ થતો નથી, એટલે પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક નથી. તો આપણે બીજી ટેસ્ટ ચેક કરીએ બેઝ માટેની. પહેલાં આપણે ફિનોલિક કરીએ, પછી બેઝ માટેની. તો આપણે એના માટે શું લેશું? ફરી વખત એક ટેસ્ટ ટ્યુબ લેશું, એની અંદર પદાર્થ વત્તા આપણું NaOH નું દ્રાવણ ફિનોલ માટે. તો આપણે આ પદાર્થ લીધો ટેસ્ટ ટ્યુબની અંદર, તમે જોઈ શકો છો. પદાર્થ વત્તા એની અંદર આપણે એડ કરશું 10 નંબરની બોટલમાંથી NaOH. તો આ તમે જોઈ શકો છો ટેબલ રિએજન્ટ 10 નંબરની બોટલ જે છે NaOH ની, એ આપણે પદાર્થ વત્તા NaOH ને એડ કરીએ. જોઈએ પદાર્થ NaOH માં દ્રાવ્ય થાય છે કે અદ્રાવ્ય છે. બરાબર, જેટલો આપણે પદાર્થ લીધો તો એની કમ્પેરમાં થોડો પદાર્થ અંદર દ્રાવ્ય થયો, એટલે જો આપણે વ્યવસ્થિત ચેક કરીએ તો આપણો પદાર્થ કમ્પલસરી અંદર દ્રાવ્ય થઈ જશે, બરાબર, સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે. તો આપણે એની અંદર HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એને એડ કરીએ, અને જો પદાર્થ રિફોર્મ થશે એનો મતલબ એવો થશે પદાર્થ કેવો છે? તો કે ફિનોલિક છે. આપણે HCl એડ કરીએ, તમે જોઈ શકો છો બોટલની ટેસ્ટ ટ્યુબની અંદર HCl એડ કરતા પદાર્થ રિફોર્મ થાય છે? તો કે ના, પદાર્થ ફરી વખત રિફોર્મ થતો નથી. જોઈ શકો છો પદાર્થ રિફોર્મ થતો નથી, એટલે કે NaOHની અંદર દ્રાવ્ય થાય છે પરંતુ HCl ઉમેરતા ફરી રિફોર્મ થતો નથી, એટલે કે ફરી અવક્ષેપણ મળતું નથી, એટલે પદાર્થ ફિનોલ પણ નથી. તો હવે આપણે એના પછીની બેઝની ટેસ્ટ કરીએ. તો બેઝની ટેસ્ટ માટે આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું, જેની અંદર આપણે એડ કરશું આપણો કાર્બનિક પદાર્થ. આપણો આ કાર્બનિક પદાર્થ લઈએ ટેસ્ટ ટ્યુબની અંદર, બરાબર. એની અંદર આપણે એડ કરશું HCl. પદાર્થ HCl ની અંદર દ્રાવ્ય થઈ જાય અને NaOH ઉમેરતા ફરી અવક્ષેપણ થાય, એનો મિનિંગ એવો થાય કે પદાર્થ બેઝ છે. તો આપણે HCl એડ કરીએ, પદાર્થ વત્તા HCl. જોઈએ પદાર્થ દ્રાવ્ય થાય છે. થોડું આપણે HCl વધારે એડ કરીએ, જો મે બી દ્રાવ્ય થઈ જાય તો, બરાબર. જોઈ શકો છો HCl મેં એડ કર્યું તો પદાર્થ જે છે એમાં આપણને થોડી ક્વોન્ટિટીની અંદર ઘટાડો જોવા મળ્યો, એટલે કે પદાર્થ થોડો જે છે એ કેવો છે? થોડોક દ્રાવ્ય થાય છે એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણે NaOH એડ કરીએ. 10 નંબરની બોટલમાંથી NaOH એડ કરતાં પદાર્થ રિફોર્મ થાય છે કે નથી થતો? તો આ પદાર્થમાં આપણે શું નાખ્યું? તો કે NaOH. તો કે પદાર્થ જે છે એમાં ફરી વખત તમને અવક્ષેપ જોવા મળતા નથી. તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે પહેલાં હતું એવું ને એવું ધૂંધળું દ્રાવણ તમારું બન્યું HClની અંદર, બાકી અવક્ષેપ જે છે એ ફરી વખત રિફોર્મ થતા નથી. એટલે પદાર્થ જે છે એ એસિડ પણ નથી, બેઝ પણ નથી. આપણી પાસે બેઝ ફિનોલની એક ટેસ્ટ છે, એસિડની ટેસ્ટ હમણાં મેં તમને બતાવી. આ પદાર્થ ફિનોલ પણ નથી, બેઝ પણ નથી અને એસિડ પણ નથી. એક પણની અંદર અવક્ષેપ ફરી વખત જોવા મળતા નથી. એટલે પદાર્થ જો એસિડ ન હોય, બેઝ ન હોય, ફિનોલ ન હોય તો શું હોઈ શકે? તો કે પદાર્થ એસિડ, ફિનોલ અને બેઝ ન હોય તો
પદાર્થ જે છે તટસ્થ પદાર્થ હોઈ શકે, બરાબર. આજનો આપણો કમ્પાઉન્ડ છે એનો રાસાયણિક સ્વભાવ આપણને ખ્યાલ આવ્યો કે પદાર્થ એસિડિક નથી, બેઝિક નથી અને ફિનોલિક નથી, પરંતુ પદાર્થ આપણો જે આવડવા છે એ કેવો છે તો કે પદાર્થ તટસ્થ પદાર્થ છે, ન્યુટ્રલ પદાર્થ છે. પદાર્થનો રાસાયણિક સ્વભાવ ન્યુટ્રલ છે. તો આપણને અહીંયા સુધી કેટલી ટેસ્ટ મળી તો કે એલિફેટિક કમ્પાઉન્ડ છે, ગ્રીન કલરની ફ્લેમથી સળગે છે, શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરતા એમોનિયાની વાસ આવે છે એટલે એમાઇડ હોઈ શકે, યુરિયા હોઈ શકે, થાયોયુરિયા હોઈ શકે. એ સિવાય તો કે લિટમસ પ્રત્યે દ્રાવ્ય, પાણીની અંદર દ્રાવ્ય છે અને લિટમસ પ્રત્યે તટસ્થ છે, બરાબર. એટલે એની અંદર જે કમ્પાઉન્ડ આપ્યા એ હોઈ શકે. રાસાયણિક સ્વભાવ આપણે ગોઈતો એટલે આપણને ખબર પડી એસિડ નથી, ફિનોલ નથી, બેઝ નથી, પરંતુ કેવો છે ન્યુટ્રલ પદાર્થ છે. હવે આપણે આગળ કેમિનોફોર અને બ્રોમિન જળની ટેસ્ટ કરી અને સોડા લાઇમ ટેસ્ટ કરીએ. તો આપણે એના પછીની કેમિનોફોર અને બ્રોમિન જળની ટેસ્ટ કરીએ. એના માટે હું એક ટેસ્ટ ટ્યુબની અંદર કોન્સન્ટ્રેટ કેમિનોફોર જે છે એમાંથી ડાયલ્યુટ કરી અને આ તમે જોઈ શકો છો પોટેશિયમ પર મેંગેનેટ 34 નંબરની બોટલમાંથી હું એક ડ્રોપ કેમિનોફોરનું લઈશ, બરાબર. એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશ જેથી આપણું કેમિનોફોરનું દ્રાવણ જે છે એ ડાયલ્યુટ થઈ જાય. આ તમે જોઈ શકો છો કે ડાયલ્યુટ કેમિનોફોરનું દ્રાવણ. તો આ ડાયલ્યુટ કેમિનોફોરનું દ્રાવણને હું થોડીવાર સાઈડ પર રાખીશ અને એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ અતિ મંદ કેમિનોફોરનું દ્રાવણ. તો પદાર્થ પ્લસ એની અંદર એડ કરશું આપણે કેમિનોફોરનું દ્રાવણ. કેમિનોફોરનો રંગ દૂર થાય છે કે નથી થતો, બરાબર. તો તમે જોઈ શકો છો આ કેમિનોફોરનું દ્રાવણ, આ આપણો પદાર્થ વત્તા કેમિનોફોરનું દ્રાવણ. તો કેમિનોફોરનો રંગ દૂર થતો નથી. એના પછી આપણે બ્રોમિનની ટેસ્ટ ચેક કરીએ. તો બ્રોમિનની ટેસ્ટ માટે આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર ફરી કાર્બનિક પદાર્થ લઈશું. આ કાર્બનિક પદાર્થ વાપરો પ્લસ એની અંદર 8 નંબરની બોટલ સાઇડ રિએજન્ટ 8 નંબરની બોટલમાંથી આપણે બ્રોમિન વોટર તમે અહીંયા જોઈ શકો છો. બ્રોમિન વોટરને આપણે એડ કરશું. બ્રોમિનનો રંગ દૂર થાય છે કે નથી થતો? તો તમે જોઈ શકો છો બ્રોમિનનો રંગ જુઓ લિક્વિડ ફોર્મની અંદર પાણી જેવું થઈ ગયું. આપણે થોડું વધારે બ્રોમિન એડ કરીએ તો પણ જે છે બ્રોમિનનો રંગ દૂર થાય છે, પરંતુ કેમિનોફોરનો રંગ દૂર થતો નથી, બરાબર. જો આવું અત્યાર સુધી તમારે લગભગ એક પણ પ્રેક્ટિકલની અંદર થયું હશે નહીં, બરાબર. અત્યાર સુધી ક્યાંય આવું થયું નથી કે કેમિનોફોરનો રંગ દૂર ન થાય પરંતુ બ્રોમિનનો થઈ જાય. તો ત્યારે તમારે શું કરવાનું તો કે ત્યારે એવું કરવાનું કે કેમિનોફોરના રંગ ઉપર આપણે વધારે ડિપેન્ડ રહેવાનું. બ્રોમિનનો રંગ જો ક્યારેક દૂર થઈ જાય તો શું કરવાનું આપણે કેમિનોફોરના રંગ ઉપર ડિપેન્ડ રહેવાનું, બરાબર. તો કેમિનોફોરનો રંગ દૂર થઈ જાય એટલો આપણો પદાર્થ કેવો હોઈ શકે તો કે અસંતૃપ્ત હોઈ શકે, પરંતુ અહીંયા કેમિનોફોરનો રંગ તમને દેખાય છે એટલે કે ચેન્જ થાય છે પરંતુ રિમૂવ થતો નથી. એટલે પદાર્થ જે છે કેવો છે સંતૃપ્ત પદાર્થ છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેમિનોફોરનો રંગ દૂર થાય છે, બ્રોમિન જળનો રંગ દૂર થતો નથી. તેથી પદાર્થ જે છે એ સંતૃપ્ત પદાર્થ હોઈ શકે. આપણે એના પછીની ટેસ્ટ કરીએ સોડા લાઇમ કસોટી. એના પછીની ટેસ્ટની આપણે વાત કરીએ સોડા લાઇમ કસોટી. તો સોડા લાઇમ ટેસ્ટ માટે હવે હું ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈશ, બરાબર. આ ટેસ્ટ ટ્યુબ જે છે આપણે લઈશું. એની અંદર આપણે એડ કરશું સોડા લાઇમ પ્લસ આપણો કાર્બનિક પદાર્થ. તો આ ટેસ્ટ ટ્યુબની અંદર આ તમે સોડા લાઇમ જોઈ શકો છો. ઘન સોડા લાઇમ તમારે લેવાનું છે. તો આની અંદર હું સોડા લાઇમ જે છે ઘન સોડા લાઇમ એને એડ કરીશ ટેસ્ટ ટ્યુબની અંદર. પ્લસ તમારે એડ કરવાનું છે આપણું કાર્બનિક પદાર્થ. તો આ સોડા લાઇમ મેં લીધું છે. સોડા લાઇમ 2 ટાઈપના હોય, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. સોડા લાઇમ તમને પિંક કલરનું પણ જોવા મળે અને વ્હાઇટ કલરનું પણ જોવા મળે. અત્યારે આપણી પાસે જે સોડા લાઇમ છે વ્હાઇટ કલરનું છે, એટલે કે સોડા લાઇમ પ્લસ આપણો કાર્બનિક પદાર્થ એને આપણે મિક્સ કરશું. પછી એને મિક્સ કરી એકરૂપ મિશ્રણ જે છે આપણું એકરૂપ મિશ્રણ થઈ ગયું. એને આપણે શું કરશું તો કે એને ગરમ કરતાં ચેક કરશું કેવી વાસ આવે છે, બરાબર. તો એની અંદર જો ફિનોલિક વાસ હોય તો લાઈફબોય સાબુ જેવી હોય, માછલીના તેલ જેવી હોય, એમોનિયાની હોય તો લાલ લિટમસ ભૂરું બનાવે, ક્લોરોફોર્મની મીઠી વાસ આવે તો આપણને આની અંદર ખબર પડી જાય, પાકેલા ફળ જેવી આવે તો ખબર પડી જાય, ધુમાડા નીકળે પીળા તો પણ ખબર પડી જાય. તો આપણે એને ગરમ કરીએ પછી ચેક કરીએ. તો આપણે અત્યારે એમોનિયાની વાસ નીકળે છે કે નહીં એક વખત આપણને મળે એમોનિયાની વાસ
એટલે આપણે સેકન્ડ ટાઈમ અહીંયા લાલ લિટમસને રાખી મૂકીએ, જેથી આપણને જો એમોનિયા વાયુ નીકળી જાય તો આપણે જોતું ન રહી, સેકન્ડ ટાઈમ આપણે જોવું ન પડે. એટલે લાલ લિટમસ જો ભૂરું બને તો શું કહે છે, તો કે એમોનિયાની વાસ હોઈ શકે. તો આ તમે જોઈ શકો છો, કલર ચેન્જ જુઓ, લિટમસનો કલર ચેન્જ જુઓ બધા. લાલ લિટમસ આપણે લીધું હતું, કેવું થઈ ગયું, આખું બ્લુ કલરનું થઈ ગયું ગરમ કરતાં, બરાબર. એ સિવાય પીળા ધુમાડા નીકળતા જોવા મળે છે, તો કે પીળા ધુમાડા જેવું થોડુંક આપણને જોવા મળે, બાકી ધુમાડા કેવા છે, વ્હાઈટ છે જુઓ. અને આ જે છે લિટમસ કેવું છે, તો કે લાલ લિટમસ જે છે એ ભૂરા રંગનું થઈ ગયું, બાકી પદાર્થ અંદર કોઈ પણ અસર જોવા મળતી નથી. તો આમાં જો એમોનિયાની વાસ આવે છે એવું આપણે કહી શકીએ. અને એમોનિયાની વાસ આવે ત્યારે એમાઇડ સંયોજનો, બેન્ઝામાઇડ, યુરિયા અને થાયોયુરિયા જે છે એ હોઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો, લાલ લિટમસ કેવું થઈ ગયું, ભૂરા રંગનું થઈ ગયું. એટલે એમાઇડ સંયોજન હોઈ શકે, એમાં એમાઇડની અંદર ખાસ બેન્ઝામાઇડ, યુરિયા અને થાયોયુરિયા આ જે છે એ કમ્પાઉન્ડ અંદર પ્રેઝન્ટ હોઈ શકે. હવે આપણે સોડા લાઇમ ટેસ્ટ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે પદાર્થની અંદર એમાઇડ સંયોજન હાજર હશે, અથવા તો એમાઇડ સંયોજન નહીં હોય તો શું હશે, તો કે એમાઇડ સંયોજન ન હોય તો થાયોયુરિયા અથવા તો યુરિયા હશે, બરાબર. એટલી આપણને ખ્યાલ આવ્યો. હવે આપણે FeCl3 ટેસ્ટ જે છે એ આજે નહીં કરીએ. શા માટે, તો કે તટસ્થ પદાર્થ માટે આજે છે એ આપણે ટેસ્ટ ન કરી શકીએ. શા માટે, તો કે તટસ્થ પદાર્થની અંદર એક સેલિસાલ્ડિહાઇડ પદાર્થ FeCl3 ટેસ્ટની અંદર જાંબલી રંગ આપે છે. તટસ્થ પદાર્થ માટે FeCl3 ટેસ્ટ હોતી નથી, બરાબર. એટલે આજે આપણે FeCl3 ટેસ્ટને કેવી કરી દઈશું, સ્કીપ કરી દઈશું. પરંતુ એના પછી આપણે લેસાઇન તત્વની પરખ કસોટી જોઈશું, અને એની અંદર ખાસ નાઇટ્રોજન, સલ્ફર અને નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન, આજે આપણે હેલોજનની પણ ચેક વ્યવસ્થિત કરશું. શા માટે, કે આપણો પદાર્થ જે છે બાયસ્ટેઇન ટેસ્ટની અંદર ગ્રીન કલરની ફ્લેમ આપે છે એટલા માટે. તો આપણે ચેક કરીએ લેસાઇન ટેસ્ટ. પહેલાં લેસાઇન દ્રાવણ બનાવશું, એના માટે લેસાઇન દ્રાવણ બનાવીને આપણે એની અંદર ચેક કરીએ નાઇટ્રોજન, સલ્ફર અને નાઇટ્રોજન સલ્ફર ને હેલોજન. હવે આપણે લેસાઇન દ્રાવણ બનાવવા માટે આપણે શું કરશું, તો કે એક બાષ્પ વાટકી. તમે અહીંયા જોઈ શકો છો, બાષ્પ વાટકીની અંદર હું ડિસ્ટિલ વોટરને એડ કરીશ. કેટલું, તો કે 5 થી 7 ml છે, બરાબર. 5 થી 7 ml જેટલું ડિસ્ટિલ વોટર લીધું છે મેં બાષ્પ વાટકીની અંદર. એ સિવાય તો કે ફિલ્ટર પેપરની અંદર હું સોડિયમ મેટલ જે છે એ ડ્રાય કરી અને લઈ આવેલું છું, જેને હું આ ફ્યુઝન ટ્યુબ, મેં ત્યાં 3 ફ્યુઝન ટ્યુબ લીધેલી છે. એટલે 3 ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમ મેટલ જે છે, એટલે કે સોડિયમ ધાતુ છે એને કેરોસીનની અંદર રાખેલી હોય, એટલે હું એને ફિલ્ટર પેપરની મદદ વડે ડ્રાય કરી અને આની અંદર એડ કરી દઈશ, બરાબર. આ એક ફ્યુઝન ટ્યુબ, આ બીજી ફ્યુઝન ટ્યુબ લઈશ. બંને ફ્યુઝન ટ્યુબ અને 3 ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમ મેટલને આપણે લઈ લઈશું. બરાબર, તમે જોઈ શકો છો, આપણે ફિલ્ટર પેપરને સાઈડ પર રાખી દઈશું અને આ ફ્યુઝન ટ્યુબ જે છે 3 ફ્યુઝન ટ્યુબને આપણે સોડિયમ ધાતુ પીગળે ત્યાં સુધી ગરમ કરશું. પછી એની અંદર આપણો કાર્બનિક પદાર્થ લઈશું અને ફ્યુઝન ટ્યુબની અંદર જે છે લાલ ચોળ ગરમ કરી અને આપણે શું કરશું, એને ફોડી દઈશું. તો એના માટે હું ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમ ધાતુને પીગાળીશ. તમે જોઈ શકો છો, સોડિયમ ધાતુ પીગળી જાય એટલે એની અંદર આપણે એડ કરશું આપણો કાર્બનિક પદાર્થ. તો સોડિયમ ધાતુ પીગળી ગઈ, એની અંદર આપણે એડ કરીએ આપણો કાર્બનિક પદાર્થ. જોઈ શકો છો, એકદમ ધુમાડાવાળો વાયુ નીકળે છે, બરાબર. જેને આપણે શું કરશું, લાલ ચોળ ગરમ કરશું. લાલ ચોળ ગરમ થઈ જાય એટલે આપણે એને ટાઇલ્સની મદદ વડે ઢાંકી બાષ્પ વાટકીની અંદર આપણે એને શું કરી દઈશું, પદાર્થને ફ્યુઝન ટ્યુબને ફોડી દઈશું. એવી આપણે 3 થી 4 વખત ટેસ્ટ કરી ફ્યુઝન ટ્યુબની અંદર, અને એને આપણે શું કરશું, બાષ્પ વાટકીની અંદર ફોડશું. એટલે આપણો પદાર્થ જે છે એની સોડિયમ ધાતુ સાથે રિએક્શન થશે, અને રિએક્શન થઈ અને લેસાઇન દ્રાવણની અંદર કયા તત્વો પ્રેઝન્ટ છે એ આપણે ચેક કરીશું. તો આ ફ્યુઝન ટ્યુબ તમે જોઈ શકો છો કે એટલી લાલચોળ ગરમ થઈ નથી, થોડી ગરમ કરવાની ટ્રાય કરીએ. પછી ફૂલ લાલચોળ ગરમ નહીં થાય તો આપણે એને શું કરશું, ફોડી દઈશું. બાષ્પ વાટકી તમે જોઈ શકો છો, જેની અંદર મેં ઓલરેડી ડિસ્ટિલ વોટર રાખેલું છે.
બરાબર. આ સોડિયમ ધાતુ આપણી ફ્યુઝન ટ્યુબ એકદમ લાલચોળ થઈ ગઈ અને આપણે ફોડી દઈશું. બરાબર. એવી જ રીતે આપણે 3 ફ્યુઝન ટ્યુબ જે છે એને આપણે કરી અને શું કરશું, સોડિયમ ધાતુ પીગળી ગઈ એટલે એમાં કાર્બનિક પદાર્થ એડ કરશું. બરાબર. આપણે કાર્બનિક પદાર્થ એડ કર્યો છે અને ફરી વખત લાલ ચોળ ગરમ કરશું. આપણને તટસ્થ રાસાયણિક સ્વભાવ મળ્યો, પરંતુ એની અંદર નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન જો કોઈ પણ હશે પ્રેઝન્ટ તો આપણે શેની અંદર આઈડેન્ટિફાઈ કરશું, લેસાઇન ટેસ્ટની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરી લઈશું. બરાબર. આ ફ્યુઝન ટ્યુબ ફૂલ લાલચોળ ગરમ થઈ ગઈ છે અને આની અંદર એડ કરી દઈશ એટલે ફૂટી જશે. એના પછી આપણે ત્રીજી ફ્યુઝન ટ્યુબ સેમ એ જ મેથડથી કરશું. મેટલ પીગળી ગઈ છે, પછી એની અંદર આપણે એડ કરશું કાર્બનિક પદાર્થ. બરાબર. જો આવું ક્યારેક થાય તો આપણે એવું લાગે તો સ્ટાર્ચ પાવડરથી એક ટેસ્ટ ટ્યુબને ફ્યુઝન ટ્યુબને સીલ કરી દેવાની, પરંતુ એની કંઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. જે તમે ઓલરેડી પ્રેક્ટિકલ કરો જ છો એટલે તમને ખ્યાલ છે એવું થોડું ઘણું થશે. બરાબર. આપણે એને લાલ ચોળ ગરમ કરી દઈએ અને ફ્યુઝન ટ્યુબને ફોડી દઈએ. પછી આપણું દ્રાવણ જે છે એને આપણે શું કરશું તો કે 15 મિનિટ માટે આપણું દ્રાવણ જે છે એને આપણે ઉકાળી દઈશું. બરાબર. આ તમે જોઈ શકો છો. એને આપણે દ્રાવણને આપણે શું કર્યું તો કે ફ્યુઝન ટ્યુબ 3 ફ્યુઝન ટ્યુબને આપણે ફોડી દીધી. હવે આ દ્રાવણને આપણે શું કરશું તો કે થોડી વાર માટે એને આપણે ઉકાળી લઈશું. 10 થી 15 મિનિટ માટે ઉકળી જાય પછી આપણે એને ફિલ્ટર કરી લઈશું. ઉકળી જાય એટલે આપણે એને ફિલ્ટર કરી લઈશું. તો આ લેસાઇન દ્રાવણ જે છે એને હું ટ્રાયેંગલ, એના ઉપર વાયર ગોઝ અને વાયર ગોઝ ઉપર આપણી બાજુ વાટકી, એવી રીતે હું એને 15 મિનિટ માટે ઉકાળવા મૂકી દઉં છું. જે તમે જોઈ શકો છો દ્રાવણ ઉકળી જશે એટલે આપણે શું કરશું, દ્રાવણ ઉકળી જશે એટલે નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન તત્વ પ્રેઝન્ટ છે કે નહીં એની આપણે ટેસ્ટ કરશું. તમે જોઈ શકો છો આપણું લેસાઇન દ્રાવણ જે છે એને મેં ઉકળવા મૂકી દીધું છે. બરાબર. લેસાઇન દ્રાવણ અત્યારે ઉકળી રહ્યું છે. ઉકળી જશે એટલે આપણે એને શું કરશું, એને આપણે ફિલ્ટર કરી લઈશું. આપણા દ્રાવણને ઉકળતા 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ કે દ્રાવણ ઉકળી ગયું છે. તો તમે જોઈ શકો છો દ્રાવણ જે છે એકદમ કેવું છે તો કે ઉકળે છે. બરાબર. એટલે દ્રાવણ તમારું ઉકળી ગયું છે, જેને આપણે ફિલ્ટર કરી લઈશું. દ્રાવણને ફિલ્ટર કરી લઈએ. ફિલ્ટર કરવા માટે હું ફનેલનો યુઝ કરીશ અને સાદા ફિલ્ટર પેપરની મદદથી. ફનેલની ઉપર આપણે સાદું ફિલ્ટર પેપર રાખી દઈશું અને સાદા ફિલ્ટરની મદદથી આપણે લેસાઇન દ્રાવણ જે છે એને ફિલ્ટર કરી લઈશું. તમે જોઈ શકો છો કે દ્રાવણ જે છે એને હું સાદા ફિલ્ટર પેપરની મદદ વડે ફિલ્ટર કરી લઈશ અને જે આપણું ગાળણ છે એને આપણે લેસાઇન દ્રાવણ તરીકે યુઝ કરશું. બરાબર. તમે આ જોઈ શકો છો લેસાઇન ગાળણ આપણું જે છે આપણને બીકરની અંદર મળી ગયું છે. એ લેસાઇન ગાળણ જે છે એમાંથી આપણે નાઇટ્રોજન, સલ્ફર અને નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન માટેની ટેસ્ટ કરી અને ચેક કરી જોઈએ કે આપણને કયા કયા તત્વ સમૂહ મળે છે. તો આપણે લેસાઇન દ્રાવણમાંથી ફર્સ્ટ નાઇટ્રોજન માટેની ટેસ્ટ ચેક કરીએ. તો નાઇટ્રોજન માટે આપણે તમને ખ્યાલ છે કે લેસાઇન દ્રાવણની અંદર આપણે શેની જરૂર પડશે, FeSO4ના દ્રાવણની જરૂર પડશે. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે તાજું FeSO4નું દ્રાવણ બનાવીએ. એના માટે હું ટેસ્ટ ટ્યુબની અંદર ઘન FeSO4 લઈશ. તો આ ટેસ્ટ ટ્યુબની અંદર તમે જોઈ શકો છો કે ઘન FeSO4 લીધું, એને હું ડિસ્ટિલ વોટરની અંદર દ્રાવણ બનાવી લઈશ.
જાય, એકદમ ક્લીન બની જાય. બરાબર. તો હું HCl ની બોટલમાંથી શા માટે તો કે Fe+2 જે છે એ Fe+2 ને તમે રૂમ ટેમ્પરેચરે રાખો એટલે Fe+3 ની અંદર ઓક્સિડેશન થઈ જાય એના માટે. તો થોડું આપણે HCl એડ કરી દઈએ કે જેનાથી આપણને થોડું ક્લીન દ્રાવણ મળે. બરાબર. તો તમે આ જોઈ શકો છો કે આપણો પદાર્થને FeSO4 નું દ્રાવણ તૈયાર છે. તો આપણે લેસાઇન દ્રાવણ લેશું. FeSO4 નું દ્રાવણ થોડી વાર માટે સાઈડ પર રાખી દઉં છું અને એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણું લેસાઇન દ્રાવણ પ્લસ તાજું બનાવેલું FeSO4. તો તમને ખબર છે આ બીકરની અંદર આપણું લેસાઇન દ્રાવણ છે જેમાંથી હું થોડું લેસાઇન દ્રાવણ લઈશ. બરાબર. લેસાઇન દ્રાવણ પ્લસ એની અંદર FeSO4 તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ. બરાબર. FeSO4 નું દ્રાવણ નાખ્યું મેં પ્લસ એની અંદર આપણે એડ કરશું 2 થી 3 ટીપા NaOH. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ પણ કેવું તો કે ટેબલ રિએજન્ટ 10 નંબરની બોટલમાંથી એડ કરીશ NaOH. બરાબર. આ NaOH મેં એડ કર્યું. NaOH નાખી અને આપણે જોશું કે દ્રાવણ તમારું એસિડિક ઓલરેડી હશે જ. એની અંદર આપણે HCl નાખતા વાદળી કે લીલા રંગના અવક્ષેપ રહે છે કે જતા રહે છે. અત્યારે તો તમે જોઈ શકો છો કે લોટ ઓફ એટલે કે બહુ બધા આની અંદર વાદળી કલરના અવક્ષેપ છે પરંતુ એ રહે છે કે જતા રહે એની આપણે ટેસ્ટ કરશું HCl દ્વારા. તો એના માટે આપણે HCl નું દ્રાવણ અંદર એડ કરીએ અને ચેક કરીએ કે લીલો રંગ કે વાદળી રંગ કે અવક્ષેપ રહે છે. તો તમે જોઈ શકો છો કે મેં એટલું બધું HCl એડ કરી દીધું છતાં પણ અંદર કહેવાતો કે વાદળી રંગના અવક્ષેપ છે. બરાબર. વાદળી રંગના અવક્ષેપ, લીલા વાદળી રંગના અવક્ષેપ છે એનો મતલબ એવો થાય કે નાઇટ્રોજન કેવું છે? પ્રેઝન્ટ છે. હવે આપણે એના પછીથી ટેસ્ટ કરીએ સલ્ફર માટેની. તો સલ્ફર માટે તમારે એની અંદર યુઝ કરવાનું છે સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું દ્રાવણ. સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું દ્રાવણ તમારે કેવું બનાવવાનું છે? તાજું. તો એના માટે હું એક ટેસ્ટ ટ્યુબની અંદર બરાબર આ એક ટેસ્ટ ટ્યુબની અંદર મેં ઘન સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ લીધું જેને હું શું કરી દઈશ ડિસ્ટિલ વોટરની અંદર દ્રાવણ બનાવીશ. ડિસ્ટિલ વોટરની અંદર દ્રાવણ બની જાય તો આપણે ઘન સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડને ડિસ્ટિલ વોટરની અંદર દ્રાવણ બનાવ્યું તાજું જેને હું થોડી વાર માટે સાઈડ ઉપર રાખી દઈશ. પછી એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણું લેસાઇન દ્રાવણ પ્લસ NaOH પ્લસ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ આપણે એડ કરશું. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર હું લેસાઇન દ્રાવણ લઈ રહી છું. આ ટેસ્ટ ટ્યુબની અંદર તમે જોઈ શકો છો કે લેસાઇન દ્રાવણ પ્લસ એની અંદર એડ કરીશ NaOH એટલે કે 10 નંબરની બોટલમાંથી આપણે એડ કરીશું NaOH. બરાબર. ટેબલ રિએજન્ટ 10 નંબરની બોટલમાંથી તમે જોઈ શકો છો કે આ 10 નંબરની બોટલમાંથી હું NaOH એડ કરું છું. બરાબર. NaOH પ્લસ એની અંદર આપણે એડ કરશું તાજું બનાવેલું સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું દ્રાવણ. બરાબર. જુઓ તમે જોઈ શકો છો કે આ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું દ્રાવણ એડ કરતાં મને જાંબલી રંગ મળે છે. કેવો રંગ જોઈ શકો છો તમે અહીંયા? કેમેનોફોર જેવો જાંબલી રંગ મળે છે જેને થોડી વાર તમે રાખી મૂકશો એટલે કેવો હતો કે ગ્રીનિશ જેવો થઈ જશે. જુઓ હમણાં એડ કર્યું ત્યારે કેવો હતો? જાંબલી રંગ હતો. થોડી વાર તમે એને રાખી મૂકશો એટલે તમને ગ્રીન કલર જેવો થઈ જશે પરંતુ આ કેવો છે? જાંબલી રંગ છે. જુઓ તમે ઉપર કિનારીએથી અંદર કલર જે છે એને વ્યવસ્થિત જોઈ શકશો. એટલે કે જાંબલી રંગ મળે છે અને અવક્ષેપ પણ લીલા છે, દ્રાવણ લીલો છે. આ નાઇટ્રોજન માટે, આ સલ્ફર માટે, બંને નાઇટ્રોજન અને નાઇટ્રોજન સલ્ફર બંને કેવા છે? પ્રેઝન્ટ છે. હવે આપણે ટેસ્ટ કરશું એના પછીની નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો માટેની ટેસ્ટ કરીએ. તો એના માટે આપણે જરૂર પડશે FeCl3 ના દ્રાવણની. બરાબર. તો એના માટે મેં એક ટેસ્ટ ટ્યુબની અંદર ઘન FeCl3 નું દ્રાવણ લીધેલું છે જેને આપણે કેવું કરશું? તટસ્થ કરશું. તો FeCl3 દ્રાવણ પ્લસ એની અંદર હું ડિસ્ટિલ વોટર એડ કરું છું. ડિસ્ટિલ વોટર પ્લસ એની અંદર આપણે એડ કરશું
અત્યારે આપણે ન્યુટ્રલ FeCl3 ની જરૂર નથી, તો તમે જો FeCl3 યુઝ કરો તો પણ ચાલે, બરાબર. જે આપણે FeCl3 જે છે એ આપણે ન્યુટ્રલ બનાવવાની જરૂર પડશે નહીં, તો આપણે આ FeCl3 યુઝ કરી લઈએ. જેમાં તમારે શું કરવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર લેસાઈન દ્રાવણ, આ લેસાઈન દ્રાવણ લઉં છું હું, પ્લસ અને એની અંદર આપણે એડ કરવાનું છે HCl નું દ્રાવણ, એટલે કે ટેબલ રિએજન્ટ. સેકન્ડ નંબરની બોટલમાંથી હું HCl એડ કરીશ. બરાબર, HCl લેસાઈન દ્રાવણ પ્લસ HCl. 1 મિનિટ હું તમને આ ટેસ્ટ જે છે એને ફરી વખત કરીને બતાવું. ના ચાલશે, બરાબર. આ જે તમને અંદર દેખાય છે એ ફક્ત ટેસ્ટ ટ્યુબની અંદર જે ચોટેલું હતું એ છે, પરંતુ તમે આ ટેસ્ટ આપણે વ્યવસ્થિત હમણાં જોઈ લઈએ, બરાબર. FeCl3 એડ કરી દઈએ, પ્લસ એની અંદર FeCl3 એડ કરું છું, બરાબર. તમે જોઈ શકો છો કેવો કલર, ઘેરો લાલ રંગ મળે છે, જે શું બતાવે છે તો કે ઘેરો લાલ રંગ જે છે એ મર્ક્યુરી ક્લોરાઇડ ઉમેરતા દૂર થાય તો નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો પ્રેઝન્ટ હોઈ શકે. આ તમે ફરી વખત એક વખત ટેસ્ટ જુઓ કે નાઇટ્રોજન પ્રેઝન્ટ, સલ્ફર પ્રેઝન્ટ અને નાઇટ્રોજન સલ્ફર બધા જ જે છે એ અંદર કેવા છે, પ્રેઝન્ટ છે. આ પહેલી જે છે નાઇટ્રોજન એટલે કે વાદળી રંગ, બીજો છે એ સલ્ફર એટલે કે જાંબલી રંગ, અને ત્રીજો જે છે એ ઘેરો લાલ રંગ, જેને આપણે મર્ક્યુરી ક્લોરાઇડની અંદર ઉમેરી અને ચેક કરી જોઈએ, બરાબર. તો આ મર્ક્યુરી ક્લોરાઇડની અંદર આપણે ઉમેરશું. એના માટે થઈ અને હું અત્યારે એક ટેસ્ટ ટ્યુબ લઈશ. એક ટેસ્ટ ટ્યુબની અંદર જે આપણને જાંબલી રંગ મળે છે અત્યારે આપણી પાસે મર્ક્યુરી ક્લોરાઇડનું દ્રાવણ ઉપલબ્ધ નથી, અવેલેબલ નથી, એટલા માટે થઈ અને આ ઘેરો લાલ રંગ જે છે એને આપણે રિમૂવ કરી શકશું નહીં. પરંતુ તમે અત્યારે એટલું યાદ રાખો કે ઘેરો લાલ રંગ મળે છે એટલે શું હોઈ શકે તો કે નાઇટ્રોજન અને સલ્ફર તત્વો બંને પ્રેઝન્ટ હોઈ શકે. હવે આપણે હેલોજન માટેની ટેસ્ટ કરીએ તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ફરી વખત લેસાઈન દ્રાવણ લેશું, બરાબર. તો આ લેસાઈન દ્રાવણ પ્લસ એની અંદર આપણે એડ કરશું લેસાઈન દ્રાવણ પ્લસ એની અંદર આપણે એડ કરશું AgNO3 નું દ્રાવણ. HNO3 ઉમેરી અને AgNO3 નું દ્રાવણ, બરાબર. તો નાઇટ્રિક એસિડ ટેબલ રિએજન્ટ અને આપણી પાસે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એ બંને, બરાબર. તો આપણે પહેલાં HNO3 એડ કરીએ, બરાબર. HNO3 ટેબલ રિએજન્ટ 3 નંબરની બોટલ, અને આ જે છે એ મર્ક્યુરી ક્લોરાઇડ, તો આને આપણે AgNO3 નું દ્રાવણ એડ કરશું. તમે જોઈ શકો છો મર્ક્યુરી ક્લોરાઇડ ઉમેરતા તમને આવા બ્લેક કલરના અવક્ષેપ જોવા મળે છે, સફેદ કલર કે પીળા કલરના અવક્ષેપ જોવા મળતા નથી, એટલે એ હેલોજન તત્વ કેવું છે, ગેરહાજર છે, બરાબર. જો સફેદ કે પીળા રંગના અવક્ષેપ મળે તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન હોય, પરંતુ આ તમને બ્લેક કલરના અવક્ષેપ જોવા મળે છે, એટલે દ્રાવણની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન કેવું છે તો કે ગેરહાજર છે. તમે જોઈ શકો છો આ બધી જ લેસાઈન ટેસ્ટ જે છે હું તમને ફરી એક વખત બતાવવાની ટ્રાય કરી દઉં કે આ જે છે નાઇટ્રોજન માટેની ટેસ્ટ, વાદળી રંગ, હજી તમે જોઈ શકો છો લીલા રંગના અવક્ષેપ, નાઇટ્રોજન પ્રેઝન્ટ. એના પછી આપણે ટેસ્ટ કરી હતી 1 મિનિટ, એના પછીની આપણે ટેસ્ટ કરી હતી ને સલ્ફર માટેની, તો જાંબલી રંગ, નાઇટ્રોજન, સલ્ફર, એના પછી નાઇટ્રોજન સલ્ફર બંને સાથે હોય એવી, જો નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન, તો નાઇટ્રોજન પ્રેઝન્ટ, સલ્ફર પ્રેઝન્ટ, નાઇટ્રોજન સલ્ફર પ્રેઝન્ટ, અને આની અંદર બ્લેક કલર છે એટલે હેલોજન ગેરહાજર. તો આપણા પદાર્થની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો હાજર છે. ફરી એક વખત કહું, આપણા કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન અને સલ્ફર તત્વ બંને હાજર છે, તમે જોઈ શકો છો, બરાબર. તો હવે આપણે વાત કરીએ આગળ.
તો હવે આપણે ક્રિયાશીલ સમૂહની વાત કરીએ. હવે આપણા કાર્બનિક પદાર્થની અંદર CHO અને N એ તો બરાબર, પરંતુ CHO N અને S સાથે પ્રેઝન્ટ છે, કેમ કે આપણને લેસાઇન ટેસ્ટની અંદર કેવો લાલ રંગ મળે છે, બરાબર. એટલે તો એમાં શું હોઈ શકે? એસિડ, સલ્ફાનિલિક એસિડ અને થાયોયુરિયા બે હોઈ શકે. તો તમને અત્યારે ખ્યાલ છે કે આપણે એસિડ નેચર નથી, આપણો પદાર્થ કેવો છે? તટસ્થ. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ અનુમાન લગાવી શકીએ કે આપણો પદાર્થ કયો? તટસ્થ પદાર્થ થાયોયુરિયા હોઈ શકે. પરંતુ તો પણ આપણે શું કરવું પડશે? એની ક્રિયાશીલ સમૂહની પરખ અને નિર્ણાયક કસોટી અને પદાર્થની પરખ અને પદાર્થની નિર્ણાયક કસોટી કરવી પડશે. તો એના માટે થઈ આપણે CHO N અને S ની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ જોઈએ કે કયા કયા ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે. જુઓ તો તમે બુકમાં જોઈ શકો છો કે CHO N અને S તત્વ સમૂહ હોય અને પદાર્થ એસિડ હોય તો સલ્ફાનિલિક એસિડ હોઈ શકે, પરંતુ આપણો પદાર્થ કેવો છે? આજે તટસ્થ છે. તટસ્થ છે એટલે તમારો પદાર્થ કયો? તો કે થાયોયુરિયા હોઈ શકે. તો આપણે અત્યારે તટસ્થ માટેની ટેસ્ટ કરીએ. એસિડ માટેની છે પણ આપણો પદાર્થ એસિડિક નથી, એટલે આપણે આ ટેસ્ટને કેવી કરી દેવાની? સ્કીપ કરી દેવાની. અને તટસ્થ પદાર્થ માટે થાયોયુરિયા માટેની તમને બે ટેસ્ટ આપેલી છે. પદાર્થ વત્તા NaOH નું દ્રાવણ ગરમ કરતાં એમોનિયાની વાસ આવે. બીજી ટેસ્ટ તો કે પદાર્થ વત્તા HCl વત્તા ગરબી H2S વાયુની વાસ લેડ એસિટેટ પેપરને કાળો બનાવે. આ બંને ટેસ્ટ આપણે જો કરીએ અને મળે તો આપણે ફાઇનલી એવું કહી શકીએ કે આપણો પદાર્થ જે છે એ થાયોયુરિયા હોઈ શકે. તો આપણે બંને ટેસ્ટ કરીને ચેક કરીએ. તો આપણે ફર્સ્ટ ટેસ્ટ જે NaOH માટેની છે એની જોઈએ આપણે. તો એના માટે હું એક ટેસ્ટ ટ્યુબ લઈશ. ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ, તો કાર્બનિક પદાર્થ ટેસ્ટ ટ્યુબમાં પ્લસ આપણે એની અંદર એડ કરશું NaOH. તો આ ટેબલ રિએજન્ટ 3 નંબરની જે બોટલ છે નાઇટ્રિક એસિડ, એમાંથી આપણે એડ કરશું HNO3. નહીં, આપણે એડ કરવાનું આવશે NaOH નું દ્રાવણ, બરાબર. 10 નંબરની બોટલમાંથી આપણે NaOH નું દ્રાવણ એડ કરશું. તો ટેબલ રિએજન્ટ બોટલ નંબર 10 સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે 10 નંબરની બોટલ, એને આપણે એડ કરશું. તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પદાર્થ પ્લસ NaOH નું દ્રાવણ પ્લસ એને આપણે ગરમ કરશું. પછી આપણે જોઈએ કે એમોનિયા વાયુની વાસ આવે છે કે નથી આવતી, બરાબર. તમે ટેસ્ટ ટ્યુબમાં જોઈ શકો છો પદાર્થ વત્તા NaOH. હવે આપણે એને ગરમ કરશું. ગરમ કરવાથી લાલ લિટમસ ભૂરું બને છે, એટલે કે એમોનિયાની વાસ આવે છે. એમોનિયાની વાસ જે આવે તો લાલ લિટમસ કેવું બને? ભૂરું બને. તો આપણે ચેક કરી જોઈએ. એને ગરમ કરતા એમોનિયાની વાસ જો આવશે તો લાલ લિટમસ આપણે જે છે એને ફક્ત દૂર રાખવાનું છે, ટેસ્ટ ટ્યુબને અડાડવાનું નથી. તમે જોઈ શકો છો મેં ટેસ્ટ ટ્યુબને અડાડેલું નથી, પરંતુ જે ગેસ નીકળે એની અંદર આપણે ચેક કરવાનું થશે. તો ગરમ કરતા પદાર્થ વત્તા NaOH ને ગરમ કરતા એમોનિયાની વાસ નીકળશે તો લાલ લિટમસ કેવું બનશે? ભૂરું બનશે. બરાબર. તમે જોઈ શકો છો કે આ લાલ લિટમસનો ઉપરનો ભાગ જે છે એ NaOHના દ્રાવણની અંદર આપણે ગરમી આપતા કેવું બને છે? ભૂરું બને છે, બરાબર. તમે જોઈ શકો છો કે આ ઉપરનો ભાગ કેવો થઈ ગયો? જુઓ, બ્લુ કલરનો થઈ ગયો. આ નીચેનો ભાગ કેવો છે? રેડ છે. આ કેવો છે? ભૂરા કલરનો, બરાબર. ચેન્જ જોવા મળે છે, પરંતુ બહુ ઓછો ચેન્જ જોવા મળે છે. જે આપણે સોડા લાઇમ ટેસ્ટ અને પહેલાંની અંદર જોયું હતું શુષ્ક કસનળીમાં ગરમ કરતા, એની જેવો ચેન્જ જોવા મળતો નથી. પરંતુ છતાં આ એમોનિયા વાયુ નીકળે છે અને લાલ લિટમસ કેવું બને છે? ભૂરું બને છે. ગરમ કરતાં એમોનિયા વાયુની વાસ આવે છે એવું આપણે કહી શકીએ. એટલે એમોનિયા વાયુની વાસ આવે તો શું હોઈ શકે? થાયોયુરિયા હોઈ શકે. એના પછીની સેકન્ડ નંબરની ટેસ્ટ કરીએ. પદાર્થ વત્તા HCl અને આપણે શેની જરૂર પડશે એની અંદર? તો કે લેડ એસિટેટ પેપરની. તો આપણે પહેલાં શું કરશું? તો કે લેડ એસિટેટ પેપર બનાવી લઈએ. લેડ એસિટેટ પેપર બનાવવા માટે એક મેં ફિલ્ટર પેપરની આવી ચીટ લીધેલી છે. એ ફિલ્ટર પેપરની ચીટને આપણે જે છે એ લેડ એસિટેટના દ્રાવણમાં ડુબાડીશું. તો સાઇડ રિએજન્ટ 21 નંબરની બોટલ જે છે એ લેડ એસિટેટની બોટલ
છે. તો આપણે આ ફિલ્ટર પેપરને લેડ એસિટેટ પેપરવાળું કરશું, એટલે કે લેડ એસિટેટના દ્રાવણની અંદર આપણે એને શું કરશું, એબ્ઝોર્બ કરાવશું. એટલે આપણું પદાર્થ, આપણું જે પેલું છે એટલે કે ફિલ્ટર પેપર જે છે એ લેડ એસિટેટ વાળું થઈ જશે. એકવીસ નંબરની બોટલમાંથી લેડ એસિટેટનું દ્રાવણ જે છે એ હું ફિલ્ટર પેપરની અંદર એબ્ઝોર્બ કરાવી દઉં છું. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે આપણું આ પેપર જે છે એ ઓલરેડી લેડ એસિટેટ વાળું થઈ ગયું. એને થોડી વાર માટે હું સાઈડ પર રાખી દઈશ અને પછી એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ એની અંદર આપણે એડ કરશું HCl. તો ટેસ્ટ ટ્યુબમાં લીધું મેં કાર્બનિક પદાર્થ પ્લસ સેકન્ડ નંબરની બોટલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નું દ્રાવણ. ગરમ કરતાં H2S વાયુ નીકળે તો એ શું બતાવે છે, તો કે H2S વાયુ જે છે લેડ એસિટેટ પેપરને રૂપેરી અથવા તો કાળો બનાવે. તો મેં HCl એડ કર્યું, તમે જોઈ શકો છો, જેને આપણે ગરમ કરશું અને લેડ એસિટેટ પેપર ઉપર ચેક કરશું કે રૂપેરી કે કાળું બને છે. બરાબર, તમને ખબર છે S-2 જે છે H2S વાયુ જે નીકળે એ લેડ એસિટેટ પેપરને કેવું કરે, રૂપેરી અથવા તો કાળું. આપણે એને ગરમ કરીએ. જો H2S વાયુ નીકળશે તો લેડ એસિટેટ ઉપર અસર જોવા મળશે. જુઓ, તમે જોઈ શકો છો કે આ લેડ એસિટેટ પેપર કેવું થયું, તો કે બ્લેક, બરાબર, અથવા તો સિલ્વર કલરનું તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા આ જે છે એમાં કેવો કલર જોવા મળે છે, સિલ્વર. તમે જોઈ શકો છો. ફરી એક વખત બતાવવાની તમને ટ્રાય કરું ઝૂમ કરીને, એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, દેખાય છે બધાને? બરાબર, તમે જોઈ શકો છો. આ જે બતાય છે કેવું છે, તો કે લેડ એસિટેટ પેપરને રૂપેરી રંગમાં બતાવે છે. બરાબર, એટલે S-2 જે જુઓ તમે, હજી તમને દેખાય છે કે ચાંદી જેવું ચળકે છે. એટલે કેવું છે, રૂપેરી રંગનું છે, ચાંદી જેવું ચળકે છે. તમે જોઈ શકો છો. બરાબર બધા? બરાબર, જુઓ કેવું થાય છે, રૂપેરી રંગનું થાય છે. એટલે S-2 વાયુ નીકળે છે. S-2 વાયુ જે નીકળે છે એવું બતાવે છે કે પદાર્થની અંદર થાયોયુરિયા હોઈ શકે. એટલે થાયોયુરિયા માટેની આ બંને જે છે ટેસ્ટ એ કેની છે, એના ક્રિયાશીલ સમૂહની છે. બરાબર, હવે આપણે એની અંદર વાત કરીએ પદાર્થની. હવે તમે પદાર્થની અંદર જોઈ શકો છો કે CHON અને S તટસ્થ હોય ત્યારે એક પદાર્થ થાયોયુરિયા હોઈ શકે, બાકી એક પણ પદાર્થ હોઈ શકે નહીં. તો આપણે પદાર્થની નિર્ણાયક કસોટી કરીએ. પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય, ઇથરમાંય દ્રાવ્ય. પછી એના પછીની આપણે NaOH વાળી ટેસ્ટ કરી, એમોનિયા વાયુની વાસ નીકળે. બરાબર, પછી એના પછીની આપણે H2S વાયુની પણ વાસ નીકળે. HCl સાથે ગરમ કરતાં એ ચેક કર્યું. એના પછી આપણે પદાર્થ વત્તા પોટેશિયમ ફેરીસાયનાઇડ વાળું ટેસ્ટ કરી જોઈએ. અને પદાર્થની આ જે છે એમોનિયમ સાયનોસલ્ફેટ એ પ્રેઝન્ટ અત્યારે અહીંયા અવેલેબલ લેબમાં નથી. એટલે એક આ ટેસ્ટ જે છે આપણે એની નિર્ણાયક કસોટી કરી અને ચેક કરી જોઈએ કે પદાર્થ કન્ફર્મ છે કે નહીં. આપણે એક તો પહેલાં જોઈશું, પાણીમાં દ્રાવ્ય પદાર્થ હોય એ ઇથરમાં તો કેવું હશે, દ્રાવ્ય જ. ઇથરમાં કેવું હશે, અદ્રાવ્ય હશે. બરાબર, અને એ સિવાય ઇથર આપણી પાસે અત્યારે અવેલેબલ નથી, પરંતુ હું તમને દ્રાવ્ય કરીને બતાવે. તો અત્યારે ઇથરની આપણે ટેસ્ટ નહીં કરીએ. એ સિવાય NaOH વાળી ટેસ્ટ આપણે કરી
NaOHનું દ્રાવણ ગરમ કરતાં એમોનિયાની વાસ આવે, લાલ લિટમસ ભૂરું બનાવે. એના પછી આપણે HCl વાળી ટેસ્ટ કરી, H2S વાયુની વાસ આવે જે લેડ એસિટેટ પેપરને કેવો કરે, રિપેરી કરે. આ H2Sની વાત કરું છું અને એમોનિયાની વાત કરું છું. એના પછી આપણે આ ટેસ્ટ કરી જોઈએ અને જોઈએ કે લીલો ધૂપ છાવ રંગ પરિવર્તન ભૂરા રંગમાં થાય છે કે નથી થતું. એટલે આપણે પદાર્થની ફાઇનલ ટેસ્ટ અહીંયા જોઈ લઈએ. તો આપણે એ ટેસ્ટ કરવા માટે ફર્સ્ટ શું કરશું તો કે એક ટેસ્ટ ટ્યુબ લેશું. તમે ટેસ્ટ ટ્યુબની અંદર આપણો પદાર્થ વત્તા એની અંદર તમારે K4FeCN6 એટલે કે પોટેશિયમ ફેરીસાયનાઇડ પદાર્થ લીધો, પ્લસ એની અંદર હું 31 નંબરની બોટલ સાઇડ રિએજન્ટમાંથી પોટેશિયમ K4FeCN6 એટલે પોટેશિયમ ફેરીસાયનાઇડનું દ્રાવણ તમે જોઈ શકો છો, એને એડ કરું છું. એડ કરતાં શું થાય છે તો કોઈ પણ જાતનો કલર જોવા મળતો નથી, જેની અંદર આપણે શું એડ કરશું, એસિટિક એસિડનું દ્રાવણ. ફર્સ્ટ નંબરની બોટલમાંથી એસિટિક એસિડનું દ્રાવણ એડ કરતાં જો લીલો ધૂપ છાવ રંગ જોવા મળે છે. લીલો ધૂપ છાવ રંગ અહીંયા તમે જોઈ શકો છો. એકદમ ધૂપ છાવ કેવો કહેવાય તો કે ગ્રીનિશ, એકદમ ગ્રીનિશ ધૂપ છાવ કલર. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ ગ્રીનિશ ધૂપ છાવ રંગ જોવા મળે છે. બરાબર, જે શું બતાવે છે કે પદાર્થ જે છે એ થાયોયુરિયા છે. એટલે આ પદાર્થની ફાઇનલ ટેસ્ટ છે. આ તમે જોઈ શકો છો પદાર્થની ફાઇનલ ટેસ્ટ. બરાબર, જુઓ તમે લીલો ધૂપ છાવ રંગ ટેસ્ટ ટ્યુબની અંદર જોઈ શકો છો. એટલે આપણો પદાર્થ ફાઇનલી કયો છે તો કે થાયોયુરિયા છે. પદાર્થ પાણીની અંદર દ્રાવ્ય હોય, સફેદ કલરનો હોય અને પદાર્થનો રાસાયણિક સ્વભાવ ન્યુટ્રલ આવે ત્યારે તમારે જે છે ખાસ ધ્યાન રાખવાનું, એની અંદર લેસાઇન ટેસ્ટની અંદર તમારે સલ્ફર પ્રેઝન્ટ આવે છે કે નહીં એ ચેક કરવાનું. અને ક્યારે તો કે પદાર્થ તમારો લીલા રંગની જ્યોતથી સળગતો હોય ત્યારે ખાસ. બરાબર, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા તમને ફાઇનલી ખબર પડી ગઈ કે પદાર્થ જે છે એ તમારો કયો છે તો કે આપણો પદાર્થ થાયોયુરિયા છે. એટલે આજનો તમે જે આ પદાર્થ કર્યો એ તમે જોઈ શકો છો, એકદમ કેવો છે, દાણાદાર, યુરિયા ખાતર જે આવે એના જેવો, પરંતુ છે કયો, થાયોયુરિયા. બરાબર, થાયોયુરિયા અને યુરિયામાં કેટલો ડિફરન્ટ તો કે કંઈ નહીં. તો આ જે પદાર્થ થાયોયુરિયા છે, તમને બીજો પદાર્થ બતાવું એ કયો છે, યુરિયા છે. આ આપણો થાયોયુરિયા, આપણે આ વાત કરીએ યુરિયાની, તો આ જે છે એ યુરિયા છે. બરાબર, તમે જોઈ શકો છો એકદમ સ્ફટિક જેવા ક્રિસ્ટલ છે. બરાબર, ક્રિસ્ટલ એકદમ છે. કાં તો ક્રિસ્ટલ ફોર્મમાં પણ યુરિયા આપી શકે અથવા તો તમને દાણાદાર સ્વરૂપે પણ યુરિયા આપી શકે, અથવા તો શુગર કેવી છે, શુગર જેવા તમને અંદર શુગર જેવા પીસ એની અંદર તમને દેખાય એવો પણ તમને યુરિયા આપી શકે. આપણે વાત કરી યુરિયાની, આ પ્રેક્ટિકલ તમે ક્યાં કરી ગયા, BSc સેમેસ્ટર 1ની અંદર. બરાબર, યુરિયા કરીને આવ્યા. અત્યારે આપણે શેની વાત કરી તો કે થાયોયુરિયાની. જુઓ આ બે પદાર્થ તમે જોઈ શકો છો, આ યુરિયા છે અને આ થાયોયુરિયા છે. બરાબર, આપણે થાયોયુરિયા અત્યારે જોયું જેની અંદર સલ્ફર અને નાઇટ્રોજન બંને પ્રેઝન્ટ હોય, અને યુરિયાની અંદર ફક્ત કેવું હોય, નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. બાકી બધી મેલ્ટિંગ પોઈન્ટ ડિફરન્ટ હોય, બાકી બધી ટેસ્ટ બંનેની કેવી આવશે, સરખી ટેસ્ટ આવશે. તો બંને પદાર્થ તમે અહીંયા જોઈ શકો છો, એક વખત જોઈ લો. બરાબર, બંને પદાર્થ તમે જોઈ શકો છો. એટલે આપણે આજનો પદાર્થ આપણો જે આ જોયો એ ફાઇનલી આપણે એવું કહી શકીએ કે થાયોયુરિયા છે, જેનું આપણે આજે મેલ્ટિંગ પોઈન્ટ જોતા નથી. કેમ કે તમે મેલ્ટિંગ પોઈન્ટ લેશો તો તેનું મેલ્ટિંગ પોઈન્ટ 180 ડિગ્રી ટેમ્પરેચરે તમારો પદાર્થ કેવો થઈ જશે, મેટ થઈ જશે. એટલે આજે આપણે મેલ્ટિંગ પોઈન્ટ જોતા નથી, જે તમને ઓલરેડી લેતા આવડે છે. તો આપણો આજનો પદાર્થ જે છે એનું આપણે ડેરિવેટિવ એટલે કે વ્યુત્પન્નની વાત કરીએ તો જુઓ, એના વ્યુત્પન્નની તમે વાત કરશો તો બેન્ઝાઇલ થાયોરોનિયમ ક્લોરાઇડ જે છે એ એનું ડેરિવેટિવ છે. અને આ ડેરિવેટિવ બનાવવા માટે આપણે જરૂર પડશે બેન્ઝાઇલ ક્લોરાઇડની. અત્યારે આપણી લેબમાં બેન્ઝાઇલ ક્લોરાઇડ ન હોવાના લીધે આપણે એનું ડેરિવેટિવ બનાવશું નહીં, જે તમે અહીંયા જોઈ શકો છો. એ સિવાય તો કે થાયોયુરિયા જે છે એના માટે આપણે એનો 180 ડિગ્રી ટેમ્પરેચર છે એ આપણે અત્યારે લેશું.
નહીં, બરાબર. તો આપણે ફાઇનલી કહી શકીએ કે આજનો પદાર્થ આપણો કયો છે, તો કે થાયોયુરિયા છે. અને બધી ટેસ્ટ આપણે જોઈએ અને ફાઇનલી આપણે એનું રિઝલ્ટ જે છે એ લખીએ તો આપણે એનું રિઝલ્ટ જોઈ લઈએ કે આપણો આજનો કમ્પાઉન્ડ જે છે એ 8 નંબરનો, એટલે ઓર્ગેનિક પ્રેક્ટિકલ નંબર 8. તમે જર્નલમાં લખો તો તમારે OS 8 લખવાનું રહે. શું લખવાનું? O અને S એમ કરી અને 8 નંબરનું OS તમારે લખવાનું, બરાબર. તો આપણે એની અંદર ફર્સ્ટ જોઈએ તો સ્થિતિ કેવી હતી, તો કે ઘન. અત્યારે આપણે બધા ઘન કમ્પાઉન્ડ જોઈએ છીએ, પછી આપણે લિક્વિડ કમ્પાઉન્ડ જોશું. એના પછી રંગ, તો કે સફેદ અથવા તો રંગવિહીન. વાસ આપણને કોઈ પણ જાતની જોવા નહોતી મળતી એટલે એની આપણે વાત નહીં કરીએ. પછી એલિફેટિક હતું, ખાસ આજે એલિફેટિક કમ્પાઉન્ડ હતો. આજનો પદાર્થ તમારો કેવો હતો? એલિફેટિક. એના પછી ફોર્થ તો બાઇલસ્ટાઇન ઉપર લીલા રંગની જ્યોતથી સળગે છે. તો લીલી રંગની જ્યોતથી પદાર્થ સળગે છે. એના પછી આપણને શું ખબર પડી? તો કે દ્રાવ્યતા. પાણીમાં દ્રાવ્ય છે. એના પછી આપણે જોયું તો કે પદાર્થનો સ્વભાવ કેવો હતો? તટસ્થ. તો કે રાસાયણિક સ્વભાવ તટસ્થ છે. રાસાયણિક સ્વભાવ તટસ્થ છે. એની અંદર તત્વ સમૂહ જે આપણે જોયા લેસાઈન દ્રાવણ ઉપરથી, એની અંદર CHON અને S આ તત્વ સમૂહ અંદર પ્રેઝન્ટ છે. એના પછી 8 નંબરનું તો કે પદાર્થ જે છે એની અંદર એમાઇડ ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે, CONH2, બરાબર. CONH2 ક્રિયાશીલ સમૂહ કયું આવશે? અથવા તો ખાલી NH2 એમાઇન, બરાબર. એમાઇન ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે એવું કયો, અથવા તો એમાઇડ ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે, બરાબર. એના પછીની આપણે વાત કરીએ 9 નંબરની, તો કે પદાર્થનું નામ, તો કે થાયોયુરિયા. ખાસ તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે પદાર્થ લીલા રંગની જ્યોતથી સળગે છે, બરાબર. એના પછીની આપણે ખ્યાલ આવી ગયો કે પદાર્થ જે છે એ થાયોયુરિયા છે. તો એનું બંધારણ તો કે NH2 એટલે કે પ્રાઇમરી એમાઇન અંદર પ્રેઝન્ટ છે. NH2 ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ આવશે અહીંયા, અથવા તો એમાઇડ ફંક્શનલ ગ્રુપ CONH2 જે છે એમાઇડ ફંક્શનલ ગ્રુપ પણ પ્રેઝન્ટ છે, બરાબર. તો આ વાત થઈ થાયોયુરિયાની. 2 NH2 ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે. એટલે આપણે ક્રિયાશીલ સમૂહની અંદર શું કહેશું કે NH2 જ રાખવાનું, બરાબર. અહીંયા શું રાખશું આપણે? NH2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. એટલે એમોનિયાની વાસ આવે છે. અથવા તો તમે આ સલ્ફર જે છે એ CONH2 એનો ડબલ બોન્ડ ઓક્સિજન રિમૂવ થઈ એની જગ્યાએ ડબલ બોન્ડ સલ્ફર પ્રેઝન્ટ, સિંગલ બોન્ડ સલ્ફર આવી જાય, ડબલ બોન્ડ સલ્ફર, બરાબર, આવી જાય તો એ શું થાય? તો કે CONH2 એટલે કે એમાઇડ ફંક્શનલ ગ્રુપ બતાવે છે. તો આ વાત થઈ આપણે ટેસ્ટની. તો આપણે હવે રિઝલ્ટની વાત કરીએ. તો આજનો આપણો પદાર્થ હતો એનું રિઝલ્ટ લખીએ. તો આજની આપણી પ્રેક્ટિકલ નંબર જે છે એ 8 નંબર અને ડેટ જે છે એ પ્રેક્ટિકલ નંબર પણ 8 અને ડેટ જે છે એ 8/2 એટલે કે ફેબ્રુઆરીની 8, 2021. ખાસ નોટ કરી લેજો. પ્રેક્ટિકલ લખો ત્યારે તમારે આ ડેટ પ્રમાણે પ્રેક્ટિકલ લખવાનો રહેશે. તો રિઝલ્ટની અંદર આપણે ફર્સ્ટ એરોમેટિક છે કે એલિફેટિક? તો કે એલિફેટિક. પછી સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? તો કે સંતૃપ્ત છે. એના પછી આપણે થર્ડ તો કે રાસાયણિક સ્વભાવ, તો કે તટસ્થ છે. પછી તત્વ સમૂહ CHON અને S. એના પછી ક્રિયાશીલ સમૂહ
તો કે CONH2 એમાઇડ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે. એના પછી છઠ્ઠું નંબરનું તો પદાર્થનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ તો 180 ડિગ્રી ટેમ્પરેચર તમને જોવા મળશે. એના પછી 7th નંબરનું તો પદાર્થનું નામ થાયોયુરિયા. એના પછી NH2CS NH2 એટલે કે એનું બંધારણીય સૂત્ર. 8 નંબરની અંદર આપણે વાત કરીએ તો એનું વ્યુત્પન્ન, તો એની અંદર બેન્ઝાઇલ થાયોરોનિયમ ક્લોરાઇડ જે છે એનું વ્યુત્પન્ન છે બેન્ઝાઇલ થાયોરોનિયમ ક્લોરાઇડ. અને આ જે મળે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ 150 ડિગ્રી ટેમ્પરેચર છે. બરાબર. તો આપણે રિઝલ્ટની વાત કરી તો આજનો આપણો પ્રેક્ટિકલ જે છે થાયોયુરિયાનો અહીંયા આપણે કમ્પ્લીટ કરી દઈએ. થાયોયુરિયાની સાથે મેં તમને યુરિયા જે છે એના વિશે પણ મેં તમને માહિતી આપી કે યુરિયા જે છે એ કઈ રીતે યુરિયા જે છે એ તમને કેવો દેખાય. બરાબર. અને એ થાયોયુરિયા અને યુરિયામાં કેટલો ડિફરન્ટ છે તો કે લેસાઇન ટેસ્ટ જે છે એટલો ફેર છે. થાયોયુરિયાની અંદર નાઇટ્રોજન અને સલ્ફર પ્રેઝન્ટ આવે, જ્યારે યુરિયાની અંદર જે છે એ કેવું છે તો કે યુરિયા જે છે એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર ગેરહાજર આવશે. બરાબર. એ સિવાય કોઈપણ જાતની બીજી ટેસ્ટ એમના ડિફરન્ટ જોવા મળતી નથી, જે તમે ઓલરેડી ક્યારે કરીને આવ્યા તો કે સેમેસ્ટર 1ની અંદર કરીને આવ્યા. તો આ વાત કરીએ આપણે યુરિયા અને થાયોયુરિયાની. બરાબર. તો આજનો પ્રેક્ટિકલ આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો.